મુજપુર ગંભીરાનો બ્રિજ જર્જરિત હાલતમાં હતો તેમજ તેનામાં તિરાડો પડી ગઈ હતી, જેની જાણકારી ઓગસ્ટ 2023માં મીડિયા થકી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી હતી। સાથે તિરાડ પણ બતાવવામાં આવી હતી, પરંતુ સત્તામાં બેઠા સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આ બ્રિજને રિપેરિંગ કરાવવામાં આવ્યું નહીં અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ રિપેરિંગ કર્યું જ નહીં અને આજે આ બ્રિજ ઉપર મસ્ત મોટા ઊંડા ખાડા પડેલા છે તેમજ તિરાડો પડેલી દેખાય છે। તો કયા કારણસર આ બ્રિજને રિપેરિંગ કરવામાં આવ્યું નથી? શું કોઈ રાજકીય કારણસર રિપેરિંગ કરવામાં નથી આવ્યો? શું સત્તામાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓનું ધ્યાન ન હતું? આજે જ્યારે બ્રિજનો એક ભાગ તૂટી ગયો, વાહનો પડી ગયા અને લોકોના મૃત્યુ થયા છે, તો જવાબદાર કોણ રહેશે? અમારી રાજ્યના મુખ્યમંત્રી સાહેબ પાસે એક જ માંગ છે કે બ્રિજનો એક ભાગ પડી ગયો છે તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે। સાથે ગુજરાતમાં જે પણ બીજા બ્રિજો રિપેરિંગ કરવાના હોય તેને વહેલી તકે રિપેરિંગ કરાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી હતી। ના જાગ્યા સત્તાધીશો, ના જાગ્યા અધિકારીઓ અને આજે પાદરાનો મુજપુરનો બ્રિજનો એક ભાગ તૂટી ગયો અને ગાડીઓ અંદર પડી ગઈ, કેટલાય લોકોના મૃત્યુ થયા। એ સમયે અમે કહ્યું હતું કે આ બ્રિજ ક્યારે ને ક્યારે તૂટશે, એની અમે નિશાનીઓ પણ બતાવી હતી અને બ્રિજ પર જે ગાબડા હતા તે પણ 2023માં અમે બતાવ્યા હતા। આજે જ્યારે મુજપુર બ્રિજની અમે મુલાકાત લીધી છે ત્યારે એ બ્રિજ પર હાલમાં પણ અડધો ફૂટના મસ્ત મોટા ગાબડા છે। આજની તારીખમાં પણ ગાબડા છે, ઘણી જગ્યાએ તિરાડો પણ દેખાય છે, રેલિંગમાં પણ તિરાડો દેખાય છે। જો આ સત્તાધીશો, આ અધિકારીઓ 30 વર્ષથી શાસન લઈને બેઠા હોય તો આ મુજપુરનો બ્રિજ બનાવવા માટે કેમ નાણાં ફાળવ્યા નહીં? મને એવું લાગે છે કે એક સમયમાં બંને બાજુ ધારાસભ્ય કોંગ્રેસના હતા, તો બની શકે કે ગ્રાન્ટ ના ફાળવી હોય, એના કારણે પણ આ બ્રિજ ના બનાવ્યો। અત્યારે એક બાજુ કોંગ્રેસના છે, બીજી બાજુ ભાજપના છે, તો હવે બનાવશે। પરંતુ જે રીતના ગુજરાતમાં કે ભારતમાં કે કોઈ પણ જગ્યાએ કોઈની મૃત્યુ ન થાય ત્યાં સુધી સરકાર પગલાં લેતી નથી। હાલમાં સરકાર મને લાગે છે કે 4-4, 5-5 લાખ રૂપિયા ફાળવી દેશે, પરંતુ આ બ્રિજનું રિપેરિંગ કામ કેમ ના કરવામાં આવ્યું? કેમ આ લોકોના મૃત્યુ થયા? કોણ આના માટે જિમ્મેદાર છે? આ તમામના સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે। સાથે મુખ્યમંત્રીને એવું પણ જણાવે છે કે તમે વારંવાર કહો છો તમામ બ્રિજોની ચકાસણી કરો। તમામ બ્રિજોની જ્યારે ચકાસણી થતી હોય તેમ છતાં જો બ્રિજો પડતા હોય તો આના માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પણ એટલા જ જવાબદાર છે। એમના હુકમનું પાલન જો અધિકારીઓ કરતા નથી તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ।